હું એકલો આખા ગામમાં પેલો ઠાકોર બેહી રહ્યો. થોડી પૈસા વાપરવા નહીં, ઘરમાં અટાણું લાવવું છે, અટાણું પતી ગયું છે, કરવાનું હું ખારો બંધો હાથમાં આવી જાય ને તો મારી કાકાની જોગન તો એવું મજા આવી જાય ને બસ જસ કોઈ આવતું જ નહીં. કોઈ દેખાતું હોય તો એ સારું હોય, કોઈ દેખાતું એ નહીં. પૈસા નહીં, પૈસા પૈસા આમ પેલા કરવું ટાઈટ ચીટી પીધી પડે. હું એકલો કરો ઠાકોર બેહી ગયો. અરે બેટું નીકુબા બેઠા એટલે હે નીકુબા આવો ચમ આટલા બેઠા નીકુબા હા નવરો હતો યાર. ચમ નવરા એટલે આમ તો કોરો ઠાકોર જેવો બેહી રહ્યો. હવે તમે જો ફરવા જવાના હતા ને તો પૈસા જ નહીં તો ફરવા જાય. પૈસા વિશે આવું કરો તમે નીકુબા? એમ તો તમારે જો કેટલા હતા પૈસા પૈસા અમારે તો ઘણી પૈસા પડ્યા. તમે ચોથી લાયા હતા? એ તો અમે લાયા હતા. જો એ તો અમે મજૂરી કરીને લાયા હતા. ચમ તમે ચોકન મજૂરી કરી હતી એવી? તાને તો અમે મજૂરી કરી હતી અને હવે ઘર બનાવ નવું આપણું. એ તમે એવું કહેશો ને યાર, મારે જો પૈસા નહીં તમે એવું કહેશો. હમણાં જાત્રા જઈએ બેટ દ્વારકા સોમનાથ ગિરનાર ને બધા જઈને આવ્યો. તમે એ વાત કરશો નહીં યાર, સામનાથ ફામનાથ કઈ યાર મને ખબર પડતી. સાચું કહું પૈસા નહીં તમે એવું બધું કહેશો નહીં. એક વાત કહું? હા હવે પેલા શેધુભાઈ ખબર ઓળખો? ઓહ પેલા ડોહાનો ઓછો છે અધુભા ડોહા. હા હા એ રહે ને ઓળશે. એ મારામાં 15 થી 20 ભેંસો. હું ગપ્પો મારો. હા એટલે હું ઈમની એક ભેંસ ચોરી 60,000 વેચી. અબે સાલે તેમાં તાર તમે દ્વારકા બારકા જઈને ફર્યા ઘર બનાવો હો ને. હા તો 60,000 હતા ને તમે જો હું તો જઈને તો દ્વારકા સોમનાથ ને હું તો યાર કેમેરામાં ફોટા પડાયા. એવું તાણ ઓ તાઈ તમે તો જબર કરી આયા. મારી બેટું તમે જો કેમેરા તો તમે જો તમે ગોળ ગોળ કેવા મસ્ત હતા. તમે એવું કહેશો નહીં યાર. અને તમે તમે એનો પેલો ફોટો નહીં આવતો પેલું શું કહેવાય રિઝલ્ટ કહેવાય શું કહેવાય? તમે જો તો એ રિઝલ્ટ તો ચેવું આવે તમે જો તો. એવું તાણ તો મારી સેટિંગ કરી આલો ને યાર પૈસાનું. પણ હા તમે સેટિંગ આપણે પેલા શેતુભાઈ ઓળખો? ઓ છે 10-15 ભેંસો. એવું તેમાં તમે એક ચોરી લાવ ચૂકો. તો તમે માંગાતા આવશો? હા આજ રાતે આપણે જઈએ. તમે આવતા આવતા આપણે બી જઈએ. શેતુભાઈ ને એને બોર ચાલુ કરવા છે ને એને ઘરે આપણે ઈવન ભેંસો એકમ પહોંચી જઈએ. હા બેસો ભાવ આમ તે લઈ જવાની જગ્યા તો હશે બેસોની. ઓહો પાછળ તળાવમાં પાછળ રોડ હ એવું આપણે લઈ જવાનું બારોબાર એકમ વેચી મારવાની. હા એવું કરીએ ચાલે. અને એક ભેંસ તો એવી હે ને એના તો લાખ રૂપિયા આવી ભાઈ. એવું તો પેલી લાખ વાળી લઈએ તા. હા લાખ વાળી ભાઈ 20,000 મને આલજો મારા બીજા નહીં જોતા. સારું તમે 20,000 આલે ને 80 મારા. હા 80 તમે હા કોઈને નહીં કહું. હા આપણે જઈશું તને હવે. લેડો આગળ હેડીને જઈએ. લેડો તને હવે કોઈ વાત ના કરતા ભૂલી ચૂકી થોડી વાત ના કરતા કોઈ લેડો તને આપણે હવે જઈએ કણ હેડો જઈએ. મન તો કોક આવે. અલ્યા પથુભા નિકુભા બે જણા રાતના ચો હેડે રે. અમે જઈએ પેલા લાલચંદ્રિયા ની નીકળ જઈએ. ચમ હું લાલચંગ ના કે ભજન નહીં ભજાની અબે સાલે આજી ન રાતે. લે આ તો અમન તો કોઈ કહેવરાયું જ નહીં. તમે ના કેવરાવી. ચમ અમે મોટા માણસો નહીં યાર. ઓ લે તમે તો પેલા ભગત ખરા પેલા ઘડિયાળ પેલા જોવી ગઈ. ઓ તમે ભગત ખરા એટલે તમને કહેવરાવી બે. અને પથુભા તમે જાત્રા કોક જેતા જઈને ઓ જાત્રા જઈને તમે તો તમારા તો છોકરા હારા જાત્રામાં બાત્રામાં મોકલી. તા છોકરામાં હારા તેમ જ જાત્રાએ મોકલી. અને અમે તો શિકર કોઈ જાત્રા બાત્રા કોઈ કરવા મોકલતું જ નહીં. હું તો તમે જોવો ને તો જાત્રાએ ગિરનાર સોમનાથ ને બધું હું તો ગોલ્ડન કલર ની આ લાયો. તમે બોલશો નહીં યાર. ગોલ્ડન કલર ની ઘડિયાળ લાયો. તમે તો હારા ને જાત્રામાં બાત્રાએ જીયા તો મોકલતા જ નહીં. ચશ્મા બસમા હું તો ચૂ લાયો. એવું એમ બધું લાય બધું લઈને આવ્યો. તે ફોટા બોટા બતાવજો પાછા આમ તો ફોટા બધા અહીંયા ઘડિયાળ તો ગોલ્ડન કલર ની એકદમ અને આ જો ગોલ્ડન કલર નું ચૂ. એવું એમ અને આવું લાયા હો તા આ રુદ્રાક્ષ નું કેટલા લાયા? આ નવાઈ નું આવી ગયું તે 50,000 નું છે. એવું એમ તાણ આરે ચેરી છે બળી ને નવાઈ નું આવી પાંચ છોકરા મોકલતા નહીં લે આ ચેરી છે. જો તાણ ભજન હારા કરજો પા. તમારે શું જોવાનું આવે એ બધું ભજન જેવા કરીને નહીં કરતા. આવતા નહીં પા તારા મોડું થાય એમ કહેતા હેડો જલ્દી. હવે જવાનું હેડો. લેડો તાપટ જીએ પાયા. લ્યો આ તો પૈસા વાળા ફોન આવી ગયો. હલો હા કાલ બાર કરી આલું તમારા પૈસા બરોબર. તો આજની રાત મને આવો કાલ પૈસા તમને કરી આલે બરોબર ને. ના પણ
કાલ 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 કરી આલે તમને બરોબર એ હા હેડો કાલ સવારે ફાઇનલ પતુભા બોલો વાતો કરો યાર તમે પૈસા નહીં યાર પૈસા તો અહીં અમારા જોડી ગયો તમે પૈસા હાલતા નહીં મન એટલે આવું પૈસા પૈસા કરો કેટલા જોડી ગયો ને જે 4-5 લાખ રૂપિયા આલો હાલ જ દો ને એટલે આ તો મોટી રકમ કહું તાન યાર 60,000 દીકો હવે 60,000 રૂપિયા આલો હતી હા તો પછી એક કામ કરવું પડે હા આમાં અંગાત આવવું પડે ખબર अबे साले તમે જોજો એ બધી વાત કરો તમે લાવજો હવે જવાબ તમે પણ મને મારું પૈસાની સેટિંગ કરી આલો ને પેલા પાછળ રસ્તો ગાઢવાનું હો બોર જોવા જોઈએ તારે હા જલ્દી કરી દો એટલે પેલા એમ કે અમૃતના રોડી કણ આવી એટલે ડાયરેક્ટ બારોબાર આવતા ફાવે એવું એક લાખ રૂપિયા આવી ભાઈ હા એક એરી લઈએ અને 60 રૂપિયા જવાની એરી ઉઠાઈ લઈએ જે આયા બે ડાલો બોલાવી દઈએ બે ડાલો બોલે એક તમારી બેચ ને કે અમારી બેચ પછી ભાવ કરી આમ તો ચોરી એટલે મને ખાલી 20,000 આપી દીધું તમે બે કરી એટલે 20,000 ના પછી ભાવ 5,000 બરોબર એક જણાને 10,000 બરોબર હા તો વાંધો નહીં હેડો મને તો 10,000 બસ હારું લેડો તમે પેલા ફોન કરો કે ડાલાવાળાને કહીએ પછી પેલા બધું સેટિંગ કરી દઈએ પેલા અહીંથી લઈને ઓમ લઈને આકાશ જતા રહીએ પછી બધું સેટિંગ કરો અને જલ્દી છો ના કોઈ ના કહું હું કહું આમ પેલું મોડો લાયા હતા હું બે જણ ખબર હું ચોરવા જતો એટલે પેલા હંતાડ્યું હતું તો લેતા આવતા હું લેતા આવું બે એમને તો ચોથી બેચ ભરા હ હવે તો લઈ જ લેવાની હોય બેબી છે મોડો આયો હું લાયો ને મારો લઈને જતા પાહા પણ બતાવો કે પછી રાખો તમે કોઈ નો છે તમે બે લડો યાદો કી એટલે પતુભા ડોહા મારા રોયા આ તો જપતા જ નહીં એટલે ઉભરે કા ઉભરે ઓમ પેરા એમ નહીં લે ઉભરે હું પેલા આવજો એટલે હું તો પાછો બેસ ગોડા દીધો મોયો ભાઈ ઓમાં ગાલ દેવાનું બોડામાં અને તો મને આવરો તમે આવરો પણ તમે મારો આ બગાડશો તમે તો હા હું તો મુચ્ચી આવું પણ તમારા જોડે બોચ્યું તમે આ હેલો હાલેલો દેખજો મારા રોયા ભાયા છે તો જપતા જ નહીં બતાવજો પતુભા બતાવો કે મને તો બતાવો હવે જો શાંતિ જુઓ પણ હા તો લાવ પેડા તમે તો તારી તો લાવતા અલ્યા હું તો બેચું તે મને ભરાય ટ્રાય કરવા દે મને તો ખબર હતી હું કા નિકુબાને હી હું કે લેતા આવ દિયો પતુભા પકડજો અરે 2 મિનિટ જોજો અલ્યા હું તમે યાર પપ્પા તમે અભી હાલ લે ભેજ્યું ના એડી કમ્પ્લીટ યાર તમે લે ભેજ્યું એડી ના લે ભેજ્યું દેખો મને તો હાથ ના સતુ આ બધું તો મોડું લઈને હેડે બધું લે તોય ને આ તો જી હું તો કરાજો હું તો આરું પેલું ભેજનો મોડા નહીં યાર આવડું મોટું બોડું યાર તો આવડું મોટું બોડું યાર તો તમે જીતા નહીં તાર ભાઈ ઓમ પહેરાવાનું ઓમ પહેરાવાનું કઈ લે જબરદસ્ત શું કહે ખબર પેલા ઓમ કઈ ઓમ એક ચૂરો આયો પકડશે અને આ એક ચૂરો શાંતિથી બતાવ યાર તમે તોય નોશો યાર તું યાર તમે જોઈએ તમે બધા બોલતા નહીં કઈ ખબર પડી જા જો ઓમ કરીને ઓમ પહેરાવાનું હા મને નહીં પહેરાવ પણ હું તમને શીખવાડું જો એમ ના શીખવાડો આમ શીખવાડો આમ अबे साले આ જો ઓમ તું બતાઈ દે જો કે યાર અમારા માં જઈએ આ જો બતાવજો કાલ ભૂંડી ટી પકડો આ જો જો અન શેક બેક કરવો તો કરી દેજો તઈ જો લે લે તમ લે કપડા બોલી આવી જાય ગટુ ચલા વાજે બેટી 11 વાજી છે લે બોર ચાલુ કર ગાનું હન લે બોર ચાલુ કરતા હો તાર હું કોઈ ઢોરા હો રાખજો કીધું મારે તો ભેંસી ચિંતા નહીં કરવાની હાર હું બોર ચાલુ કરીને આવું હા એ હાર લે આમાં કાકો તારી ભેંસી હોર રાખવાનું કીધું હ ને ઊંઘ આવે હ મને જા હું તો વાહ હોઈ છે છોકરાનું કાઈ ના દેવું બોરે બોર ચાલુ કરવા હા બોરે જા દે અરે બહુ ટાઈટ પડે હ આગળ આપણે બોરે તો જવું
હા પતુબા જતા રહ્યા છે એ તો પતુબા ખબર જોયું હા હા હું જોઈ લે જો છોકરો જો ને એ ઉઠી જહ બોલતા નહીં કેસ કરી આપણે જેલમાં ગાળી દઈએ બોલવાની સોડા મારી રીતના આ પતરી વાસી જે જો ચૂટું ભાઈ જે જુઓ લે ચોકન આ જે જો બધું ચૂટું વાસી જે પત્ર ખોલ દો ઉભારો છોકરા જીયો ઉભારો બેજો મજૂર થો લે છોકરો તો હુઈ ગયો લે હું તમને બતાવી દઉં ફેસ્યો ને હુઈ ગયો છોકરો હુઈ ગયો બતાવી દે બતાવો પેલી લાખ વાળી બતાવો હા લે બતાવી દો પેલા મેં લાફાડી કહેતા હતા ને એરી બતાવ ચો જો તમે તો આવતું જ નહીં યાર પછી તમે તો ચીજા બંધી લઈ ગયા પેદો તો મોટું ચોક્કસ હિન્દુ આવી હતી એવું એમ તાન પકડો યાર ઓમો ગાલો ઓમો બાપા મને વાગ્યું ભાઈ મારે ગળ્યું તમે ખેંચ્યું પકડ લો દુહારી પકડો દુહારી પકડો પકડજો એ પછી ધોકું લાવતા થાય પેલા તો છે લેતા જલ્દી આ ડોગનું તો યાર આવતું નહીં ખોદી હા લઈને આવી ગયો ખોદી બકા હું તો નોસ્તા ચાર નાખ્યો હો માંગા છે દો ને ઓમ લઈને લો ઓથી દેનો પછી આવા થતા હા ઉભા હું લીકો આજુ ઉભા રહો બરો આ બાદ લે પછી આ બાદ વથે ને મારું કા ચાલો વથે ને લીકો નો વથે ને એ પુગાર આગળ અડી વથે મારું શું છોકરા ના તો વાળા ઊંઘાઈ ના હતો હું બોર ચાલુ કરવા જતો એ છોકરો શીખર ઊંઘી રહ્યો કઈ જાગી રહ્યો મારે જોવું પડશે મને ભેંસોની ચિંતા યાર અત્યારે શિયાળાના ચોર વધી જાય અત્યારે ભેંસો ચોરાઈ જઈ નક્કી ના કહેવાનું એના એટલે મારે જોવું પડશે નક્કી કરવું પડશે આ છોકરો ઊંઘાણા પાહો ભાઈ કેટલું કરે ઉઘેડ્યું કોક વેમ લાગે મને આજ તો કટલું મારું યાર અસલ ફિટ કરેલું હતું આ લાકડું ના પતરું આ વોશિંગ બધું નાસી દીધું હ મને વેમ લાગે હે પેલા મને ભેહો જોઈ લે દેતી પેલા જઈ આ છોકરાને વિશ્વાસે ના મેલાય જઈ ભેંસ મારી માર બાપુ પાડું બાપુ ગઈ જીવ બસ યારું ભૂસ્યા તો મરી જા છોકરા એ છોકરા પેલા છોકરો મુદ્દે બાંધ્યા કર બે ચોરે જે ખબર પડે તો ને જી બેસ પેલી એકી તારી હમણાં નવી લાવી લઈ હું તો હોઈ अबे साले તું હોઈ ગયો તો તારા વિશ્વાસે મિલાય આવું ને આવું તારો ઠેકાણું જણો ભગવાજી તું ભગવાન જી આવી યાર 80,000 ભેજ જતી રહી પેલું લાયસન્સ તો રહી ગયું યાર શું લાયસન્સ પાડું નું બેસવાનું લાયસન્સ આવે વાળી લ્યો પાડા વાળા તો દવા નહીં દે ભે જા બોલીએ પાછું પાડું કે લઈ જો જા ગમમાં ચોખવટ કેજે હવે બોલા જાય કે ભેંસ લેવા જવાનું પણ ખબર નહીં પડે ચોરને કે હારું હોય તો હવા દોષી ત્યાં ખબર પડશે આવું ને આવું તારું ઠેકાણું મારી 80,000 ની ભેગ ખવડાવી
મને જમતમતા હા મારી બે જતી રહી તને ફોન કરું પેલા મફભાઈ ઊંઘી ગયા છી ચોકડી વાળા યાર કાઠું કર્યું મને વના તારા વિશ્વાસે રહેવાય તારી માં મને હવે મહી નાખશે દોવા આવશે હું દોહે આ પાડું ભૂસીને તરસી મરી જાય બેચારું પાડા નહીં હાલતા ઉતા તારા લગીને બુદ્ધિ હા વંતન હું કઈ મુએ જેતો કઉ બોર સારું કઈ આવતું હોય ઊંઘ તમે બેસ્યો ઓછી કરી દેતા તો ખબર નહીં પડતી શિકાયત તમારે પહેરાવાના નહીં અમે લાઈન પહેરાવશે તમને આ બેહોઈથી તને તમારે વિવાહ કરશો ખબર પડી તમે ઊંચી રહી લ્યો બાપના બગીચામાં આવ્યું ખબર ના પડે કે કાકો જાય ઢાળીએ હું બેહોન હો રાખું જવા દે હોગવાજી તું બખાડો હોગવાજી યાર તારામાં તો લગી રહી શ્વાસ જેવું જ નહીં બુદ્ધિ જ નહીં મારા યાર જમ જે ગટુ ઊંઝી જે આ મારી લાખ રૂપિયાની ભેંસ ખવડાવી તમને લગી રહી શરમ આવે જ નહીં હા લેડો હોગવાજી આપ હું હોગવાજી મારી આખો વાળો ખાલી થઈ જાય ના વરણે તો તને સમજણ પડત નહીં લગી રે એ નહીં કાપડી બોધેલી એ તો રેલીઓ બે એ તો તારી છે એ તો ભાગવી થી ઓ તને લગી રે લાજ સર લાજ મારી 1.5 લાખની ભેંસ ખવડાવી તૈયાર તો 1.5 લાખ ઉપર આવે ત્યાં હજુ તો કૂતરા ગામમાં વહી પેલા ભોલુભાઈ આપણા અરિનજીને ફોન કરી દેજે સતુભાઈ બેને યાર આવી મને તો જમતમતા હે મારે અભ્યાસ વાળા નહીં લેડો ચાલે. મૂતો વાળા તારી માં ભાઈ લોહી પીધા મારું યાર ડોબ આવશે ને તો ઉપરે મને ફોન કરી દેજે યાર હું તમારા મારો પગ જ ઉપાતો નહીં હમું દો યાર આ બેહવરણ તો હાલો ચલો રે સતુભા હા ગમો દા આજ કોઈ ડાલ બાલ ને હળી તું રે એવું હતું મારે ભેંસ ચોરાઈ જી યાર કહો હું બોર ચાલુ કર્યો તો પેલા ગટલા ઊંઘાયો તો ગટલો હોઈ ગયો ને ભેંસ માં ચોરાઈ જી કોઈ યાર આ કૂતરા ભાઈ પેલા વાહમાં ઓ તમે ગોદરા આવો મારી મેં આવીએ જે પેલા સતુભાઈ ફોન કર્યો અરવિંદજી બી આવી યાર મને ભેવાળાની ચાલે યાર બોલાવવા પડશે અને મારી યાર લઈ જવા પડશે મારે તારો જે ભેજ જવું છે યાર હું બોલતો નહીં તને તો લગીને શરમ ઊંઝી જાય છે બાપના બગીચા ઊંઝાય પેલી મારે 1.5 લાખની ભેંસ ચોરાડી તને લગીને શરમ લગીને શરમ કાકા મને ઊંઘવા જાય તું ઊંઘ આવે મારી ભેંસ ચોરી તને ઊંઘ નહીં પડી હ તને લગીને લાજ સર લાજ આમ હેડ માર હંગા તમ ચા હેડી પા ગાયના પડા ચેડી ચેડી આવડો છોકરો તો બાપના મરી હેડ્યો સરબર સરબર કે હેડ્યો કાકા હું આવું આપણી ભેંસ ચોરાઈ છીએ આવા ને આવા છોકરા કી બસ કાકા હું હવાય કોમે ગયો તો એટલી થાક લાગે તો કોઈ કોમી જેવો પણ ભેંસની વાર રાખવી પડે લગીરમ પતરું ખખડાય તમે ઉઠી જઈએ કેટલા ચેતન હોય આપણે છોકરા પણ ચોરે તો પતરું ખખડાય જ નતું તમે ના ખખડાય એમને માં આવ્યા છીએ અત્યારે ચોર તો કેટલાય સેપલિંગ કોઈ સર મને હેડો મને બોલાવડાવશે યાર મારી જીવત હમણાં આડી અવડી જતી રહે સસ્તું પાડે છે એટલે રે યાર હલો આવો કાવ યાર માં તો પેલી ભેંસ જતી રહી યાર લાખ રૂપિયાની મને જમતમ થાય યાર હાર આવો હેડો શું કંટાળી છે હું મને ઊંઝે ઊંઘની આવાજ આછી રાત કે તારામાં જાગી ઊંઝે ઊંઘની આવાજ આછી રાત તારામાં બે સતુભાઈ ઓમ ફોન કરો કે સતુભાઈ તઈ દોના ફોન કરે કેટલી તને ફોન કર કરું ભાઈ, આપણા મોરી બેઠા છે આવી તને લગી રે લાજ સર લાજ તું તો આ ડાલુ આ ડાલુ હું ના હોય જો ના એવા તો કેટલા ડાલા હોય લે એવું છે કે આપણી બે હેરા ડાલામાં છીએ તારું ડાલું તો એવું લાગે ખાલી આવ્યું ગડું ડાલું ખાલી છે બોલવા પાડું હળ પાઉં હું દોડી તું પેલા ચોર આવીને ભેંસ ચોરી જાય મોતારથી ઊભું નહીં થાય હા અરવિંદજીને કેટલા રહ્યા આટલા તો આવતા જશે હવે શું થયું છે તું કહું કંટાઈ જઈએ હું માત્ર 1.5 લાખની ભેંસ ચોરાઈ જઈએ ને છોકરાનો વિશ્વાસ ટાળીએ યાર હું કીધું છોકરા તું હું ગડું હું બોર ચાલુ કરીને આવું બોર ચાલુ કરીને આવે એટલે તમારે ભેંસ ચોરાઈ જાય 1.5 લાખની ના ઊંચી જાય ખબર નહીં પડતી પેલા વિરસનજી ફોન કરી ડાલુ પડ્યો ઘેર કયો ડાલા લઈ ઘેર પડ્યો યાર યાર તમે તમારો ઠેકાણો જ નહીં કરી એટલે તમને ખબર યાર આવું થવાનું કંટાળી ગયા મતા તો ઊંઘે ઊંઘ નહીં આવે ને એની માં હવે મારું લોહી પી જાય કો 1.5 લાખની ભેંસ છે, હમણાં હું સોળાઈ કો નવી નક્કો લાયસન્સ ઘેર મેલી જાય બે લઈ જતા આનું લાયસન્સ કિલો પાડું યાર ખબર નહીં પડતી લાયસન્સ ચોર ચોરી કરે પણ ચોરી કરતા ના આવડી કોઈ વાત અલ્યા તો આ ચોર હાર છે હસી તા આપણા વાંચો જ હશે આપણે હેડ જે પેલા કોઈ કૂતરો ભાઈઓ કોઈ જોતા યાર આ તો દોરી જતા નું ખબર પડે યાર હવે તો ઊંઘ નહીં પડી હવે ઊંઘ આવે કોને હું હમણાં હાલ પઠાઈ નાખ્યો હવે ધોકો નહીં આમાં હાલ પડી જવાનો વાઈન વાઈ કો લાખ રૂપિયા ભેંસ ખોઈ જઈને તને ઊંઘ નહીં પડી ખબર નહીં પડતી મને તો યાર અરવિંદજી જમતમ થાય કો ઊંઘ નહીં આવે કો લાખ રૂપિયા ભેંસ લે યાર મારે ઠંડી પ્યાતી રહી ને આખું ઘર ભરી કો એવું તાળ લાખ રૂપિયા ભેંસ લે ચિંતા તો થાય મન ચિંતા તો જલ્દી હેડો ના યાર હું જલ્દી યાર મારે પગત નહીં પડતો કોઈ યાર હમુલ દો